હવે વાત કરીશું નગરપાલિકાના પરિણામ વિશે, એટલે કે નગર ચુકાદા વિશે। રાજ્યની નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે, ત્યારે આ ચૂંટણીમાં પણ ભાજપને જીત મળી છે। ભાજપને 45 નગરપાલિકાઓમાં જીત મળી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 14 અને એનસીપીને 1 નગરપાલિકા પર જીત મળી છે। આ ચૂંટણીમાં 5 નગરપાલિકા અપક્ષના ફાળે અને 3 નગરપાલિકામાં ટાઈ થઈ છે, જ્યારે કે ચકલાસી નગરપાલિકામાં કોઈ પક્ષને બહુમતી મળી નથી। મહત્વનું છે કે ગત ચૂંટણી ભાજપને 60 નગરપાલિકામાં જીત મળી હતી અને કોંગ્રેસ પાસે માત્ર 15 નગરપાલિકામાં જીત હતી, ત્યારે હવે ભાજપને ગત ચૂંટણી કરતા 12 નગરપાલિકામાં નુકસાન થયું છે, જ્યારે કોંગ્રેસને 2 નગરપાલિકામાં ફાયદો થયો છે। આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજ નેતાઓના વતનમાં હાર થઈ છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલીમાં કોંગ્રેસને હાર મળી છે, જિગ્નેશ મેવાણીના વડગામમાં કોંગ્રેસને હાર મળી છે। બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડનગરમાં ભાજપને જીત મળી છે। કુંવરજી બાવળિયાના જસદણમાં ભાજપની જીત થઈ છે। પોરબંદરના છાયા અને કુતિયાણામાં ભાજપની જીત થઈ છે। કાંધલ જાડેજાના મત વિસ્તાર રાણા વાવમાં એનસીપીને જીત મળી છે। લલિત વસોયાના ધોરાજીમાં કોંગ્રેસ અને ઉપલેટામાં ભાજપની જીત થઈ છે। ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાના મત વિસ્તારમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે। ચોરવાડ અને માંગરોળ નગરપાલિકામાં કોંગ્રેસને જીત મળી છે। અલ્પેશ ઠાકોરના રાધનપુરમાં કોંગ્રેસની જીત થઈ છે, જ્યારે છોટા ઉદેપુરમાં કોંગ્રેસ નેતા નારણ રાઠવાના પત્ની પુત્રનો હારનો સામનો કરવો પડ્યો છે। નગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવતા જ કોંગ્રેસને શહેરોમાં સારો પ્રતિસાદ મળ્યો છે। પાલિકાના પરિણામથી 2019ની ચૂંટણીમાં ભાજપને શહેરોમાં નુકસાન થાય તેવી પણ શક્યતાઓ છે। તો ગુજરાતની 75 નગરપાલિકાનું પરિણામ જાહેર થયું છે, જે વીટીવી સતત પળે પળની સચોટ ખબર આપના સુધી પહોંચાડી રહ્યું છે, જેમાં 48 નગરપાલિકા પર ભાજપની જીત, જ્યારે કોંગ્રેસમાં 17 અને એનસીપીએ 1 સીટ પર જીત મેળવી છે। આપને જણાવી દઈએ કે 6 નગરપાલિકા પર અપક્ષનો વિજય જોવા મળી રહ્યો છે। 3 નગરપાલિકામાં ટાઈ પડી છે, જોકે ચકલાસીમાં કોઈ જ બહુમતી જોવા નથી મળી રહી। સચોટ સમાચાર આપને અમે બતાવી રહ્યા છીએ। તો નગરપાલિકાના પરિણામ આપના સુધી પહોંચાડી રહ્યા છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલીમાં કોંગ્રેસનો હારનો સ્વાદ ચાખવો પડ્યો છે, જ્યારે જિગ્નેશ મેવાણીના વડગામમાં કોંગ્રેસને પણ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે। નગરપાલિકાનું પરિણામ ભાજપ માટે ક્યાંક રેડ સિગ્નલ સમાન જોવા મળી રહ્યું છે। શહેરી વિસ્તારમાં કોંગ્રેસ જનાધાર વધારે મેળવી રહ્યું છે। સમાચાર એક બાદ એક આપને પહોંચાડી રહ્યા છે। વીટીવી ન્યૂઝ પર સતત ઝડપી અને સચોટ પરિણામ પળે પળની ખબર આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ। આજ અંગે વિગત આપવા માટે અમારા સહયોગી દેવસિંહ બારડ અમારી સાથે જોડાયા છે। દેવસિંહ, પરિણામ તો આવી રહ્યા છે, પણ ક્યાંક ભાજપની રેડ સિગ્નલ સમાન ગણી શકાય તેમ છે, શું કહેશો? જી, નગરપાલિકાની જે 75 નગરપાલિકાની ચૂંટણી હતી એનું પરિણામ આવી ચૂક્યું છે અને જે સ્થિતિની વાત કરવામાં આવે તો લગભગ ભાજપ 48 સીટ ઉપર 48 જે નગરપાલિકાઓ છે એમાં વિજય થઈ ચૂક્યું છે અને 17 ઉપર કોંગ્રેસ છે એનો વિજય થયો છે। 1 એનસીપી નગરપાલિકા કબજે કરી છે, 5 નગરપાલિકા પર અપક્ષનો ફાળો છે અને 3 નગરપાલિકામાં ટાઈ પડી છે। ટાઈ પડી જે નગરપાલિકાની વાત કરવામાં આવે તો ખેડબ્રહ્મા, ગારિયાધાર અને પહાડી નગરપાલિકા છે એ 3 જગ્યાઓ પર ટાઈ પડી છે। કોઈ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી। જોકે અંકલાવ છે, ખેડા છે, ડાકોર છે, કલોલ છે અને છોટાઉદેપુર એવી 5 નગરપાલિકા એવી છે કે જે જગ્યાઓ પર અપક્ષે કબજો જમાવ્યો છે, એટલે કે ત્યાં ભાજપ અને કોંગ્રેસ બેમાંથી કોઈને પણ જે પ્રજાએ છે સ્પષ્ટ બહુમતી નથી આપી। અને આ જે ચૂંટણી છે એના પરિણામનું આકલન કરવામાં આવે તો ભાજપ છે એને લગભગ જે ગઈ ચૂંટણીમાં ભાજપને 60 જે નગરપાલિકા હતી એ ભાજપના કબજામાં હતી, એમાંથી અત્યારે 48 જેટલી નગરપાલિકા ભાજપના કબજામાં છે। એનો મતલબ સાફ છે કે લગભગ 12 થી વધારે જે નગરપાલિકા છે એની અંદર ભાજપે સત્તા ગુમાવી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી નું મોજું છે એ ભાજપને નડી ચૂક્યું છે। અને બીજી વસ્તુ એ છે કે રૂરલ એરિયાની અંદર જે પ્રકારના જે વિધાનસભાના પરિણામો આવ્યા છે એ પરિણામની અસર પણ આ નગરપાલિકાની ચૂંટણી ઉપર સ્પષ્ટ દેખાઈ રહી છે।
સામે વાત એ પણ કહી શકાય કે કોંગ્રેસને જે ફાયદો થવાનો છે એ ફાયદો અહીંયા દેખાયો નથી. ખાસ કરીને વિધાનસભાની ચૂંટણી બાદ અને જે વર્તમાન સમયમાં ગુજરાતની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છે અને વાઘાણી સરકાર સામે ક્યાંક ને ક્યાંક જે પ્રકારનો રૂપાણી સરકાર સામે વાદ વિવાદ અને વિરોધ દેખાઈ રહ્યો છે એના ઉપરથી એવું લાગતું હતું કે કોંગ્રેસને ફાયદો થશે અને ભાજપને મોટું નુકસાન થશે, પરંતુ ભાજપને મોટું નુકસાન ના ગયું અને કોંગ્રેસને ફાયદો પણ ન થયો. કોંગ્રેસની લગભગ 17 સીટ જે છે એ 17 જે નગરપાલિકા છે એની ઉપર કોંગ્રેસની જીત થઈ છે. એટલે કે માત્ર 2 નગરપાલિકા જ એવી છે કે જેમાં કોંગ્રેસે પરિવાર સત્તા મેળવી છે. ગત વખતે કોંગ્રેસને 15 નગરપાલિકા હતી એમાં સત્તા હતી. આમ ટોટલ એનાલિસિસ કરવામાં આવે તો ભાજપ માટે થોડુંક એક રેડ સિગ્નલ કહી શકાય, કારણ કે શહેરી મતદારો છે એ ભાજપથી થોડા વિમુખ થઈ રહ્યા છે એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ કોંગ્રેસને કોઈ ફાયદો નથી થતો એ પણ અત્યારે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને કેટલીક અસામાન્ય ઘટનાની વાત કરવામાં આવે તો જે વિરોધ પક્ષના નેતા છે જે પરેશ ધાનાણી છે એના મત વિસ્તારની અંદર જે અમરેલી નગરપાલિકા છે એ ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસે ગુમાવવાનો વારો આવ્યો છે. એટલે કે વિધાનસભામાં અમરેલીની અંદર ખાસ કરીને તમામ સીટો પર કોંગ્રેસનો દબદબો હતો એ અહીંયા શહેરી મતદારોએ રિજેક્ટ કર્યો છે. એવી રીતે ખાસ કરીને જિગ્નેશ મેવાણી છે એ જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે કોંગ્રેસનો મત વિસ્તાર અને અપક્ષનો મત વિસ્તાર કહેવામાં આવતો હતો, ત્યાં ભાજપની જીત થઈ છે. એનો મતલબ સાફ છે કે કેટલીક જગ્યાએ શહેરી મતદારો છે એને ભાજપને સ્વીકારી છે. આમ ઓલ ઓવર ચિત્રની વાત કરવામાં આવે તો ઓલ ઓવર જે છે એ રૂપાણી સરકાર માટે થોડુંક રેડ સિગ્નલ કહી શકાય, કારણ કે 2019ની અંદર જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે શહેરી મતદારો એને આકર્ષવા માટેના તમામ પ્રયત્નો કરવા પડશે. સાથે સાથે ગ્રામીણ મતદારો છે રૂપાણીની વિરુદ્ધમાં છે તો તેને પણ આકર્ષવા માટેના તમામ પ્રયત્નો કરવા મળશે. એટલે કે આવનારા દિવસો રૂપાણી સરકાર માટે એક વધારે પ્રકારના જે ચેલેન્જ લઈને આવશે એ પ્રકારનું સ્પષ્ટ દેખાય છે. જી આભાર દેવસી સમગ્ર માહિતી આપવા બદલ.